નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 1 ભાગ નંબર 15 પ્રકરણ 1માં સ્વાધ્યાય 1નો પ્રશ્ન નંબર 1। હવે સ્વાધ્યાય 1માં અહીંયા જુદા જુદા ગણ આપેલા છે અને કયા ગણ કોના ઉપગણ છે તે આપણે અહીંયા સાબિત કરવાનું છે। તો સૌથી પહેલા ગણ A તરીકે આપણને આપેલું છે x such that x belongs to R અને x એ સમીકરણ x² - 8x + 12 = 0 નું સમાધાન કરે છે, બરાબર। આ રીતે છે। તો હવે આની અંદર કયા ઘટકો આવે? તો આ સમીકરણ ઉપરથી આપણે વિચાર કરવો પડે। x² - 8x + 12 = 0, બે અવયવો x - 6 અને x - 2 = 0, તો x = 6 અને x = 2 બંને r માં સમાય છે, તો ગણ A તરીકે 2 અને 6। ચલો ગણ B તરીકે આપણે જોઈએ તો એમાં 2, 4 અને 6 છે। C તરીકે 2, 4, 6, 8 અપ ટુ એટલે કે બધી બેકી સંખ્યાઓ છે અને ગણ D તરીકે ફક્ત છગડીયા કૌંસમાં 6 છે। હવે આપણે અહીંયા વિચારવાનું છે કે કયો ગણ કોનો ઉપગણ છે। તો સૌથી પહેલા આપણે ગણ A નો વિચાર કરીએ। ગણ A માં 2 અને 6 છે, એ જુઓ ગણ B માં પણ સમાય છે અને ગણ C માં પણ સમાય છે। તો આપણે આવી વાક્યરચના લખી શકીએ કે ગણ A ના તમામ ઘટકો ગણ B અને C માં સમાય છે। શામાં સમાય છે? B અને C માં સમાય છે, માટે A સબસેટ B અને A સબસેટ C। ચાલો એવી રીતે આપણે ગણ B નો વિચાર કરીએ તો B માં 2, 4 અને 6 છે, એ 2, 4, 6 એ A માં સમાતા નથી કારણ કે ત્રણે ત્રણ ઘટકો સમાવવા જોઈએ। C માં સમાય છે, તો આપણે અહીંયા આખું વાક્ય લખી દેવાનું કે ગણ B ના તમામ ઘટકો ગણ C માં સમાય છે, માટે B સબસેટ C। ચલો હવે C નો વિચાર કરો તો C ની અંદર તો અસંખ્ય સંખ્યાઓ છે, એ A, B કે D માં સમાતું નથી, તો આપણે C નો ઉલ્લેખ કરવાની જરૂર નથી। હવે ગણ D નો વિચાર કરો તો D જે છે એ A માંય સમાય છે, B માંય સમાય છે અને C માં પણ સમાય છે, તો વાક્યરચના અહીંયા લખી દેવાની કે ગણ D ના તમામ ઘટકો ગણ A, B અને C માં સમાય છે, માટે D સબસેટ A, D સબસેટ B અને D સબસેટ C થાય, બરાબર। તો આ થયો પહેલા પ્રશ્નનો જવાબ। ચલો હવે પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2 નો ઉપયોગ કરીને કયું વિધાન ખરું છે કયું વિધાન ખોટું છે એનો આપણે અભ્યાસ કરીએ। મિત્રો, જો તમે બિલોંગ્સ ટુ અને સબસેટ બંનેને વ્યવસ્થિત રીતે સમજેલા હો તો તરત જ તમને ખબર પડી જશે કે કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે। x belongs to A અને A belongs to B, તો x belongs to B। મિત્રો, x belongs to A મતલબ x એ એક ઘટક છે અને A એક ગણ કહેવાય। અહીંયા x belongs to B છે મતલબ B પણ એક ગણ થાય। A અને B બે ગણ છે। હવે અહીંયા A belongs to B લખ્યું છે, તો શું ખરેખર યોગ્ય કહેવાય? તો કે ના કહેવાય। કેમ? કારણ કે A અને B બંને ગણ છે, તો બે ગણ વચ્ચેનો કોઈ સંબંધ આપણે દર્શાવવો છે તો એ હંમેશા સબસેટ હોય તો જ એ શક્ય છે। તો કે આ વિધાન કેવું છે? અસત્ય છે। આપણે એનું સાચું લખવું હોય તો આવી રીતે લખી શકાય, x belongs to A અને A સબસેટ B, તો x belongs to B થાય। આવું હોય તો સાચું, બાકી આ ઉપરનું કેવું છે? અસત્ય। ચલો બીજું છે, જો A સબસેટ B અને B belongs to C, તો A belongs to C। તો અહીંયા પણ તમે એ જ રીતે વિચારો, B belongs to C આપ્યા છે, તો વિધાન કેવું થશે? અસત્ય
સત્ય છે. અને આમાં શું લખી શકાય? સાચું લખવું હોય તો કે A સબસેટ B અને B સબસેટ C તો A સબસેટ C થાય. સાચું વિધાન આવું થાય. ટૂંકમાં ગણ વચ્ચે બિલોંગ્સ ટુ ચાલે નહીં. ચલો ત્રીજું. હવે જો આની આ જ વસ્તુ સાચી ત્રીજામાં લખીને આપી દીધી છે, માટે ત્રીજું વિધાન એ કેવું છે? સત્ય છે, કારણ કે આનું આ જ છે. બરાબર. ચોથું જોઈએ. જો A does not subset B અને B does not subset C તો A does not subset C. બરાબર. હવે આ વિધાન જે છે તે તમે વિચારજો ખાલી આટલું, કે આને આધારે હું તમને એમ કહી શકું કે ગણ A એ ગણ B માં સમાતું નથી. સમજો કે આ ગણ A છે અને આ ગણ B છે. ચલો B એ C માં સમાતો નથી. સમજી લેજો, B એ C માં સમાતો નથી તો C અહીંયા પણ હોઈ શકે, C અહીંયા પણ હોઈ શકે, ગમે ત્યાં હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે છે. બરાબર. તો હવે તમે આને આધારે વિચારો, એ B આ નથી પણ આ છે. બરાબર. ગણ A છે, આ ગણ B છે. આર્યો પણ C હોઈ શકે છે યા આર્યો પણ C હોઈ શકે છે. જો આ સ્થિતિ હશે તો આપણું વિધાન કેવું થશે? સત્ય થશે. પરંતુ આ સ્થિતિ હશે તો વિધાન કેવું થશે? અસત્ય થશે. પરંતુ આપણને જે વિધાન આપ્યું છે દરેક વખતે સાચું ઠરવું જોઈએ, મતલબ આ શું કહેવાશે? અસત્ય છે. એટલે આનો મતલબ શું થયો? કે A does not subset B અને B does not subset C તો A subset C પણ હોઈ શકે છે. બરાબર. અને A does not subset C પણ હોઈ શકે છે. પરંતુ દરેક વખતે આવું હોય એ જરૂરી નથી. ક્લિયર? તો આપણે આવું સાચું આવું વિચારી શકીએ કે A does not subset B અને B does not subset C તો A does not subset C અથવા A subset C. આ બંનેમાંથી ગમે તે હોય એવું નથી કે આ એકલું જ હોય. બરાબર છે. તો આ છે ચોથું. ચલો એવી રીતે પાંચમું અને છઠ્ઠું ને આપણે હોમવર્ક રાખીએ છીએ, એ તમે તમારી જાતે એને ગણવા પ્રયત્ન કરશો. ચલો હવે એના પછી છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની આપણે રકમ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર પ્રશ્ન નંબર 3માં શું આપેલું છે અને આપણે શું સાબિત કરવાનું છે. તો મિત્રો હું એમ કહીશ કે પ્રશ્ન નંબર 3 માટે રકમમાં આ રીતના બે પદો આપેલા છે, A યોગ B બરાબર A યોગ C અને A છેદ B બરાબર A છેદ C આપણને આપેલું છે અને આપણે સાબિત કરવાનું છે B બરાબર C. તો ચલો હવે આ રીતનું તમને આપેલું હોય અને તમારે એ રીતનું પદ સાબિત કરવાનું હોય, એટલે કે B ઇક્વલ ટુ C સાબિત કરવાના હોય, તો સૌથી પહેલા જે આપણને આ પદ આપ્યું છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ એના આધારે, અને પછી આ પદ આપ્યું છે એનો આપણે ઉપયોગ કરીશું અથવા આનો એની અંદર ઉપયોગ કરીશું અને એ રીતે આપણે જવાબને મેળવવા પ્રયત્ન કરીએ. તો ચલો સૌથી પહેલા અહીંયા જે આપ્યું છે એને આપણે લઈએ. તો કે અહીં A યોગ B બરાબર A યોગ C. જો મિત્રો અહીંયા સાબિતીવાળા દાખલા છે. પરીક્ષામાં સાબિતીવાળા દાખલા ખાસ પૂછાતા જ નથી હોતા, પરંતુ પ્રકરણ આપણે ભણ્યા હોઈએ તો સાબિતીવાળા દાખલા આપણને ખબર પડવી જોઈએ. બરાબર. પરંતુ દરેક દાખલા સાબિતીવાળા કંઈક ને કંઈક અલગ અલગ રીત પ્રમાણે થતા હોય છે. ઓકે. એટલે કયો દાખલો કેવી રીતે થશે એ તમારી પ્રેક્ટિસ હશે તો જ તમને ખબર પડશે. હવે આ જે છે એની બંને બાજુએ C વડે આપણે છેદ કરવાનો છે. તો A યોગ B છેદ C, A યોગ C છેદ C. બરાબર. હવે આ બાજુનું જે પદ છે ત્યાં આપણે વિભાજનનો નિયમ વાપરવાનો છે. તો વિભાજનનો નિયમ વાપરશું તો શું થશે? A છેદ C યોગ B છેદ C. અને આ બાજુ તમે જુઓ કે C અને A યોગ C એ બંનેનો છેદ કરવાનો છે. તો બંનેનો છેદ કરે, જુઓ C એ A યોગ C નો ઉપગણ કહેવાય.
ટૂંકમાં સી સબસેટ એ યોગ સી થાય. તો હવે એકબીજાનો ઉપગણ છે અને એમનો છેદ હોય ત્યારે જે નાનો ગણ છે એ જ આવે, તો ઇક્વલ ટુ શું થશે? સી થશે. બરાબર. હવે જે એ છેદ સી છે એની જગ્યાએ આપણે એ છેદ બી લખી શકીએ. તો માટે એ છેદ બી યોગ બી છેદ સી ઇક્વલ ટુ સી. આને આપણે નંબર આપીએ 1. હવે જેવી રીતે અહીંયા સી ની સાથે છેદ કર્યો છે એવી જ રીતે આ પદનો આપણે બી ની સાથે છેદ કરવો છે. તો ફરીથી અહીં એ યોગ બી બરાબર એ યોગ સી. ચલો બંને બાજુ બી ની સાથે આપણે છેદ કરીએ. એ યોગ બી છેદ બી એ યોગ સી છેદ સી. ચલો હવે આ જે પદ છે ફરીથી આ જ નિયમ પ્રમાણે શું લખાશે? બી. અહીંયા વિભાજનનો નિયમ એ છેદ સી યોગ અહીંયા આપણે બી લખવાના છે. બરાબર. તો બી લખીશું. તો હવે વિભાજનનો નિયમ તો એ છેદ બી યોગ સી છેદ બી. બરાબર. હવે આને નંબર આપી દઈએ છીએ 2. તમે જુઓ આ એક એ છેદ બી અને બી છેદ સી, એ છેદ બી અને બી છેદ સી ને એમનો યોગ છે. આ બંને પદો સરખા તો બી અને સી શું થશે? સરખા. માટે 1 અને 2 પરથી બી બરાબર સી થાય. તો આ છે આપણા માટે પ્રશ્ન નંબર 3. હવે પ્રશ્ન નંબર 4 નો આપણે અભ્યાસ કરીએ. પ્રશ્ન નંબર 4. હવે પ્રશ્ન નંબર 4 માં ટોટલ 4 પદો આપ્યા છે અને ચારે ચાર એકબીજાને સમકક્ષ છે એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર. હવે ચારે ચાર સમકક્ષ છે એવું આપણે કેવી રીતે કહી શકીએ? તો મિત્રો ખાલી એક વેન આકૃતિ હું દોરું. ચલો પેલા ચારે ચાર પદ અહીંયા લખી દઉં છું. પહેલું છે એ સબસેટ બી, બીજું છે એ માઇનસ બી ઇક્વલ ટુ 5, ત્રીજું છે એ યોગ બી ઇક્વલ ટુ બી અને ચોથું છે એ છેદ બી ઇક્વલ ટુ એ. ટોટલ 4 પદો આપણી પાસે છે. હવે એ સબસેટ બી પ્રમાણે હું આકૃતિ દોરું તો એ આ આપણા માટે ગણ એ છે, આ આપણા માટે ગણ બી છે. બરાબર. પહેલાની આકૃતિ દોરી. એ બીજા, ત્રીજા અને ચોથા ચારે માટે સમાધાન કરશે. તમે જુઓ એ માઇનસ બી, ગણ એમાંથી બીના ઘટકો બાદ કરવાના છે. તો શું ગણ એનો કોઈ ઘટક વધે? તો કે નહીં વધે. કેમ? ગણ એ નાના છે, બી મોટા છે. નાનામાંથી આપણે મોટા બાદ કરવાના છે, મતલબ ગણ એના બધા જ ઘટકો દૂર થઈ જશે, 5 મળશે. ચલો હવે એ અને બી માં યોગ કરવો હોય તો યોગ તરીકે કોણ આવશે? મોટો ગણ જ આવે, એ અહીંયા છે. બંનેનો છેદ કરવો છે તો છેદમાં નાનો ગણ જે હશે એ જ આવશે, નાનો ગણ છે એ, એટલે કે એ છેદ બી ઇક્વલ ટુ એ. તો આ પ્રમાણે આપણને આમ જોઈએ તો ચારે ચાર પદો મળે છે. હવે આપણે આપણી રીતે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા ચારે ચાર સમકક્ષ છે, આનો મતલબ એવો થયો કે ખરેખર એકબીજા ઉપરથી પહેલા ઉપરથી બીજું, બીજા ઉપરથી ત્રીજું, ત્રીજા ઉપરથી ચોથું, બરાબર. એ રીતે પછી પહેલાને આધારે ત્રીજું, પહેલાને આધારે ચોથું સાબિત કરવું પડે. એવી રીતે બીજાને આધારે ચોથું સાબિત કરવું પડે. તો આ રીતે આપણે અલગ 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 પરિણામો વિચારવા પડે. પરંતુ આપણે ક્રમિક પરિણામો વિચારીશું તો એની અંદર આપણું કામ થઈ જશે. તો ચલો સૌથી પહેલા આપણે વિચારીએ કે આપણી પાસે એ સબસેટ બી છે. આવું લઈએ ને આપણે આવું સાબિત કરવું છે. તો એ સબસેટ બી છે તો શું લખી શકાય કે એના બધા જ ઘટકો બીમાં છે એવું આપણે કહી શકીએ. હવે એના બધા જ ઘટકો બીમાં હોય તો એનો મતલબ શું થશે? એ માઇનસ બી કરીશું તો એ શું થશે? 5 થશે. કારણ કે એના બધા જ ઘટકો બીમાં હોય તો એની બીની બાદબાકી કરીએ તો હંમેશા 5 થાય. આ એક પદ આપણું થઈ ગયું. બરાબર છે. ચલો હવે બીજું, એ માઇનસ બી ઇક્વલ ટુ 5 આપણે લઈએ છીએ અને આપણે આ જવાબ મેળવવો છે. બરાબર. તો કેવી રીતે મેળવી શકાશે? તો હવે બીજું કે જો એ માઇનસ બી ઇક્વલ ટુ 5, હવે એ માઇનસ બી ઇક્વલ ટુ 5 છે તો એ સબસેટ બી આપણે કહી શકીએ. તો માટે એ સબસેટ બી.
હવે મિત્રો આ પ્રકરણમાં આપણે આગળ નોંધ લખી દીધી છે અને એના દાખલા પણ ગણી ચૂક્યા છીએ. બે નોંધ હતી, જ્યારે એકબીજાના ઉપગણની વાત આવે ત્યારે ખરેખર શું થાય છે, તો એ સબસેટ બી હોય તો એ યોગ બી હંમેશા શું થશે, બી થાય. ઓકે, તો આ થઈ ગયું આપણા માટે બીજું પદ. ક્લિયર? ચલો હવે બીજા ઉપરથી આપણે ત્રીજું વિચારીએ કે અહીંયા ટૂંકમાં લખવું હોય તો હું એમ લખી શકું કે નોંધનો આપણે ઉપયોગ કર્યો છે જે ચેપ્ટરમાં આગળ શીખેલા છીએ તે નોંધ પ્રમાણે. હવે એ યોગ બી ઇક્વલ ટુ બી, ચલો એ યોગ બી ઇક્વલ ટુ બી છે. હવે એ યોગ બી ઇક્વલ ટુ બી ક્યારે થાય, જ્યારે એ સબસેટ બી હશે ત્યારે જ થશે. તો આપણે એ સબસેટ બી લખ્યું. હવે એ સબસેટ બી લખ્યું છે, ફરીથી આપણે નોંધનો ઉપયોગ કરીએ તો કે એ છેદ બી ઇક્વલ ટુ શું થશે, એ. એટલે બંનેમાં જે નાનો ગણ હશે તો છેદમાં એ આવવાનું છે. તો આ થઈ ગયું આપણા માટે ત્રીજું પરિણામ. ઓકે, અહીંયા પણ તમારે ઉલ્લેખ કરવો હોય તમે નોંધનો ઉલ્લેખ કરી શકો છો. ચોથું છે કે એ છેદ બી ઇક્વલ ટુ એ. હવે વિચારો કે કોઈ પણ બે ગણનો છેદ એ બંનેમાંથી કોઈ એક ગણ તરીકે થતો હોય તો એ જે ગણ થાય છે એ હંમેશા કેવો હશે, નાનો ગણ હશે અને બીજો એનો અધિગણ હશે. તો માટે એ સબસેટ બી થાય. આની અંદર પણ આપણે નોંધ વાપરી છે એવું કહી શકીએ. તો જો ક્રમિક એક ઉપરથી બીજું, બીજા ઉપરથી ત્રીજું, ત્રીજા ઉપરથી ચોથું અને ચોથા ઉપરથી પહેલું આપણે સાબિત કર્યું છે. તો પહેલા ઉપરથી આપણે કોઈ પણ સાબિત કરવું તો થઈ શકે, બીજા ઉપરથી કોઈ પણ સાબિત કરવું હોય તો થઈ શકે, ત્રીજા ઉપરથી અને ચોથા ઉપરથી કોઈ પણ સાબિત કરવું હોય તો થઈ શકે છે. તો આ પ્રમાણે આપણે ચારે ચાર પરિણામો મેળવી શકીએ છીએ. ક્લિયર? હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. તો પ્રશ્ન નંબર 5ની રકમ ઉપર તમે નજર કરો. તો પ્રશ્ન નંબર 5 જે છે એમાં તમને જે પદ આપેલું છે તેમાં એ સબસેટ બી આપ્યા છે અને તો આપણે જે બીજું પદ આપેલું છે એને સાબિત કરવું છે. હવે મિત્રો હું એમ કહી શકું કે આપણે સબસેટ સ્વરૂપનું સાબિત કરવું છે તો કોઈ એક ઘટકને સી માઇનસ બીમાં આપણે લઈ લઈએ, કારણ કે આપણે આવું સાબિત કરવું છે, સી માઇનસ બી સબસેટ સી માઇનસ એ. તો હું એમ કહું, ધારો કે x બિલોંગ્સ ટુ સી માઇનસ બી. હવે ખરેખર સી માઇનસ બીનો મતલબ શું થાય, x બિલોંગ્સ ટુ એવા ઘટકો જ્યાં x બિલોંગ્સ ટુ સી અને x ડઝ નોટ બિલોંગ્સ ટુ બી લખી શકાય. હવે વિચારજો કે એ સબસેટ બી છે, એનો મતલબ કે આ ગણ એ અને આ ગણ બી કોઈ ઘટક બીમાં નથી. કોઈ ઘટક બીમાં નથી તો શું ઘટક એમાં હશે? તો કે ક્યારે ના હોય. તો કે x બિલોંગ્સ ટુ x સચ ધેટ x બિલોંગ્સ ટુ સી અને x ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. કોનો ઉપયોગ કર્યો છે અહીંયા? એ સબસેટ બીનો આપણે ઉપયોગ કર્યો છે. ક્લિયર? તો હવે આને આધારે શું લખી શકાય, x બિલોંગ્સ ટુ સી માઇનસ એ. જો તમે x ને સી માઇનસ બીમાં લખ્યા છે, તમે x ને સી માઇનસ એમાં મેળવ્યા છે, તો હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં, માટે સી માઇનસ બી સબસેટ સી માઇનસ એ. ઓકે, તો આ રીતે આપણને પાંચમો પ્રશ્ન મળશે. ચલો હવે પ્રશ્ન નંબર 6. અહીં આપણે જોઈશું તો પીએ ઇક્વલ ટુ પીબી આવેલા છે અને આપણે એ ઇક્વલ ટુ બી સાબિત કરવાના છે. બરાબર છે? એ ઇક્વલ ટુ બી સાબિત કરવા છે. હવે મિત્રો એ ઇક્વલ ટુ બી સાબિત કરવા હોય તો આપણે એ સબસેટ બી અને બી સબસેટ એ બતાવવું પડે. હવે સૌથી પહેલા હું એમ કહું તમને કે એ સબસેટ એ હંમેશા હોય કે ન હોય. હવે કોઈ પણ ગણ એ અન્ય ગણમાં સમાતો હોય તો તે ગણ એ આ ગણના ઘાત ગણમાં પણ હંમેશા સમાય. તો માટે એ બિલોંગ્સ ટુ પી એ, કારણ કે ઘાત ગણમાં શું આવવાનું છે, એ ગણ અને તેના બધા જ ઉપગણો આવવાના છે.
માટે આ એના ઘાતગણમાં સમાય. ઓકે, હવે પીએ અને પીબી બે સરખા છે, એને 1 નંબર આપું છું, તો પીએ ની જગ્યાએ મારે પીબી લખવું છે, તો એ બિલોંગ્સ ટુ પીબી. કોનો ઉપયોગ કર્યો? 1 નો ઉપયોગ કર્યો. હવે કોઈ પણ ઘટક એ કોઈ ઘાતગણમાં સમાતો હોય તો એ ઘટક એ આ ગણનો ઉપગણ થાય. બરાબર, આને નંબર આપી દઈએ છીએ 2. ચલો હવે એવી રીતે, ચલો હું અહીંયા લખી દઉં છું. હવે બી સબસેટ બી આપણે લઈએ છીએ. બી સબસેટ બી લઈએ એટલે શું થાય? તો બી સબસેટ બી છે, તો જેવી રીતે અહીંયા કામ કર્યું છે એ જ પ્રમાણે બી બિલોંગ્સ ટુ પીબી થઈ શકે. હવે પીબી અને પીએ સરખા છે એટલે બી બિલોંગ્સ ટુ પીએ પણ થઈ શકે. બરાબર, બી બિલોંગ્સ ટુ પીએ છે તો બી સબસેટ એ પણ થઈ શકે. અહીંયા આપણે 1 નો ઉપયોગ કર્યો છે, આને નંબર 3 આપીએ. હવે 2 અને 3 પરથી શું કહી શકાય? 2 અને 3 પરથી a ઇક્વલ ટુ બી થાય, કારણ કે સમાન ગણની વ્યાખ્યા તમે જાણો છો, તો એના આધારે આપણે આ રીતે લખી શકીશું. ક્લિયર? હવે પ્રશ્ન નંબર 7 જે છે એ પ્રશ્ન નંબર 7માં મિત્રો જે રકમ આપેલી છે એવું ક્યારે સરખું થઈ શકશે નહીં. તો એના માટે તમે કોઈ પણ ઉદાહરણ લઈને એને તમે સાબિત કરી શકો છો કે એ ક્યારે સત્ય નથી. બરાબર છે? જો તમારે એક ઉદાહરણ જોવું હોય તો હું તમને એક રેફરન્સ બુકમાંથી બતાવી દઉં છું. એ ઉદાહરણ પ્રમાણે પણ તમે એને સમજાવી શકો છો. તો જુઓ અહીંયા પ્રશ્ન નંબર 7. બરાબર, ગણ એ ગણ બી લીધા છે અને એ યોગ બી લખ્યા છે, પીએ લખ્યા છે, પીબી લખ્યા છે, પી એ યોગ પીબી લખ્યા છે અને પી એ યોગ બી લખ્યા છે. તો મિત્રો પીએ યોગ પીબી અને પી એ યોગ બી સરખા થતા નથી. કેમ? કારણ કે આની પી એ યોગ બી જે છે ને એમાં 4 અને 6 વાળો ઘટક આવે છે, જ્યારે અહીંયા 4 અને 6 વાળો કોઈ ઘટક નથી. અહીંયા 4, 5, 6 વાળો ઘટક આવે છે, જે અહીંયા પણ કોઈ નથી. માટે 1 અને 2 ઉપરથી સ્પષ્ટ છે કે એ સરખું થતું નથી અને માટે આપેલ વિધાન કેવું થશે? અસત્ય છે એવું આપણે કહી શકીએ. ક્લિયર? તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 7 વિચારીશું મિત્રો. એમાં ફક્ત ને ફક્ત એક ઉદાહરણ જ આપીને તમારે એ અસત્ય છે એવું તમારે બતાવવાનું છે. હવે આપણે પ્રશ્ન નંબર 8 લખીએ છીએ. પ્રશ્ન નંબર 8માં આપણે સાબિતી આપવાની છે. તો સાબિતીની અંદર સૌથી પહેલું કામ જે 2 પદો સાબિત કરવાના છે, એમાં જે પહેલું છે કે a બરાબર a છેદ બી યોગ a માઇનસ બી. તો એમાં આપણે જમણી બાજુનો ઉપયોગ કરીએ. તો જમણી બાજુ a છેદ બી યોગ a માઇનસ બી. હવે મિત્રો તમને ખબર હોવી જોઈએ કે a માઇનસ બી એટલે બીજી રીતે કહીએ તો a માઇનસ બી એટલે a છેદ બી ડેશ થાય. શું થાય? a માઇનસ બી એટલે a નો બી ડેશ સાથેનો છેદ. તો આપણે અહીંયા એ નિયમનો ઉપયોગ કરવાનો છે કે a છેદ બી ડેશ. હવે અહીંયા વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ તો a છેદ બી યોગ બી ડેશ, કારણ કે બંનેમાં પ્રથમ ઘટક a છે, એના પછી બંનેમાં છેદ છે અને બી યોગ બી ડેશ આપણે લખી શકીએ. કોઈ પણ ગણનો તેના પૂરક ગણ સાથેનો છેદ શું થશે? યોગ શું થશે? હંમેશા યુ થાય. તો a છેદ યુ એ હંમેશા શું થશે? તે a. આપણા માટે શું થઈ ગયું? ડાબી બાજુ. ક્લિયર? તો જેવી રીતે આ પહેલો પ્રશ્ન છે એવી જ રીતે તમારે બીજો પ્રશ્ન સાબિત કરવાનો થશે. બીજામાં મોટું ડાબી બાજુ છે, તો એ ડાબી બાજુના ઉપયોગ દ્વારા તમે જમણી બાજુ મેળવી શકશો. ચલો આપણે ફટાફટ ગણી દઈએ. એમની ડાબી બાજુ આપણે લખી દઈએ a યોગ બી માઇનસ a. ચલો a યોગ બી માઇનસ a એટલે બી છેદ a ડેશ. ચલો વિભાજનનો નિયમ વાપરીએ તો a યોગ બી છેદ a યોગ a ડેશ. તો a યોગ બી છેદ a યોગ a ડેશ. a નો a ડેશ સાથેનો યોગ એ હંમેશા શું થાય? સમજી લેજો, યોગ છે તો હંમેશા થશે યુ. હવે a યોગ બી
અને યુ બંનેનો છેદ કરીએ તો હંમેશા એ યોગ બી આવશે. કેમ? કારણ કે એ યોગ બી એ કેવા કહેવાય? યુનો ઉપગણ છે, એટલે કે નાના છે માટે. ચાલો પ્રશ્ન નંબર 9 જોઈએ. 9ની અંદર પણ આપણે આ જ રીતે ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે. એમાં પહેલો જોઈએ કે એ યોગ એ છેદ બી ઇક્વલ ટુ એ આપણે સાબિત કરવાના છે. આ ડાબી બાજુ લખી છે. વિભાજનનો નિયમ વાપરીએ તો એ યોગ એ છેદ એ યોગ બી. ચલો એનો એ સાથેનો યોગ એ થવાનો, બરાબર, છેદ અહીંયા એ યોગ બી. હવે વિચારો, એ યોગ બીનો ઉપગણ છે, જે ઉપર આપણે નોંધનો વિચાર કર્યો છે એ પ્રમાણે. તો આ બંનેના જવાબ તરીકે શું આવે? એ. કારણ કે જે નાનો ગણ એ છે તો એ આપણને મળે. અને આજ આપણા માટે શું છે? જમણી બાજુ. બરાબર. તો જેવી રીતે આ 9નો પહેલો ગણ્યો છે એવી જ રીતે તમે 9માંનો બીજો દાખલો પણ ગણી શકો છો. ચલો પ્રશ્ન નંબર 10. હવે પ્રશ્ન નંબર 10માં એવું આપ્યું છે કે એ છેદ બી બરાબર એ છેદ સી હોય તો શું બી બરાબર સી કહી શકાય? તો મિત્રો ખરેખર એવું હોતું નથી. કારણ તો એનો મતલબ આપણે પહેલા તો એવું લખીશું કે એવું કહી શકાય નહીં. કેમ? તો એનું આપણે કારણ આપીએ અને કારણમાં આપણે ઉદાહરણ લઈ લઈએ. તો ઉદાહરણમાં હું એમ કહું કે ગણ એ તરીકે 1 2 3 4 આપણે લઈ લઈએ. ગણ બી તરીકે 3 4 5 લઈએ અને ગણ સી તરીકે 3 4 અને 6 લઈએ. તો હવે તમે જુઓ, અહીંયા જે ગણ લીધા છે એના આધારે એ છેદ બી આપણને શું મળશે? 3 4. ચલો સાથે સાથે એ છેદ સી પણ શું મળશે? 3 4. તો આનો મતલબ તો એવો થયો કે એ છેદ બી અને એ છેદ સી બંને કેવા થયા? સરખા. પરંતુ બી અને સી તો સરખા નથી. બી નોટ ઇક્વલ ટુ સી છે. ઓકે, તો એવું કંઈ જરૂરી નથી કે દરેક વખતે એ છેદ બી બરાબર એ છેદ સી હોય તો બી ઇક્વલ ટુ સી થાય. બરાબર છે? એનો મતલબ કે એવું કહી શકાય નહીં. અહીંયા આપણે કારણ આપી દીધું છે. તો આ છે પ્રશ્ન નંબર 10. હવે પ્રશ્ન નંબર 11 અને 12 એ બંને આપણે રેફરન્સ બુકમાંથી સમજી લઈએ, જેથી કરીને આપણું કામ ફટાફટ કમ્પ્લીટ થાય. તો ચલો પ્રશ્ન નંબર 11. મિત્રો 11ની રકમ જોઈ શકાય છે, જેની અંદર એ છેદ એક્સ બી છેદ એક્સ ઇક્વલ ટુ 5 આપ્યા છે અને એ યોગ એક્સ ઇક્વલ ટુ બી યોગ એક્સ છે. તો સાબિત કરો કે એ બરાબર બી. અહીંયા એક સૂચન પણ આપેલું છે. એ સૂચનવાળા નિયમનો અને વિભાજનના નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર. હવે તમને એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ આપ્યા છે તો એની બંને બાજુએ એ સાથેનો છેદ કરવાનો છે સૌથી પહેલા. તો અહીંયા એ સાથેનો છેદ કરીએ તો શું આવશે? એ. કેમ? કારણ કે એ યોગ એક્સનો ઉપગણ છે અને પાછો બંનેનો છેદ છે એટલે નાનો ગણ આવે. અહીંયા આપણે વિભાજનના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો એ છેદ બી યોગ એ છેદ એક્સ. હવે આ બાજુ તો એ છે જ. અહીંયા એ છેદ બી એમના એમ. એનો એક્સ સાથેનો છેદ જે પક્ષમાં આપ્યું છે એની કિંમત કેટલી છે? 5. લખી દીધા. હવે એ છેદ બીનો 5 સાથેનો યોગ એ. તો એ પ્રમાણે અહીંયા યોગ 5 છે, એના કારણે એ છેદ બી આવશે. તો એ ઇક્વલ ટુ એ છેદ બી. હવે એ અને એ છેદ બી ક્યારે સરખા થાય? જ્યારે એ બીનો ઉપગણ હોય ત્યારે. કારણ કે આપણે હમણાં પેલા 4 પરિણામો જે સરખા સાબિત કરવાના હતા પ્રશ્ન નંબર 4માં, તો ત્યાં વસ્તુ આપણે શીખી ગયા છીએ. તો એ થશે એ સબસેટ બી. એને નંબર આપ્યો 1. હવે જેવી રીતે એ યોગ એક્સ ઇક્વલ ટુ બી યોગ એક્સ હતા એને એ સાથે છેદ લીધો છે, હવે એને બી સાથે છેદ લેવાનો છે. ચલો આ બાજુ આપણે વિભાજનનો નિયમ વાપરીએ છીએ અને અહીંયા બીનો બી યોગ એક્સ સાથેનો છેદ, એનો મતલબ કે એક ઉપગણ છે તો એમાં બી આવશે.
હવે બી છેદ એક્સ એ તો 5 છે એવું પક્ષમાં આપણને આપેલું છે, બરાબર. તો બી છેદ એ ઇક્વલ ટુ બી, અને બી છેદ એ ઇક્વલ ટુ બી, બેનો છેદ બી જેટલો ક્યારે બને? જ્યારે બી નાના હોય એ મોટા હોય ત્યારે. આને આપણે નંબર આપી દઈએ છીએ 2. હવે 1 અને 2 ઉપરથી એ સબસેટ બી અને બી સબસેટ એ, તો શું થશે? એ ઇક્વલ ટુ બી થઈ શકે. ક્લિયર? ચલો હવે પ્રશ્ન નંબર 12 જુઓ તમે. એ બી અને સી એવા શોધો કે જેથી એ છેદ બી, બી છેદ સી અને એ છેદ સી અરિક્ત ગણો હોય. એટલે કે કેવા ગણો થશે? ખાલી ગણો ન હોય એમ. તો અને એ છેદ બી છેદ સી ઇક્વલ ટુ 5 થાય. તો જુઓ મિત્રો, એ અને બીમાં કોઈ એક ઘટક સરખો હોય એવું આપણે લઈ લીધા અહીંયા, જેમાં બી સરખો છે. એવી રીતે બી અને સીમાં પણ એક જ ઘટક સરખો હોય એવી રીતે લઈ લીધા, જેમાં સી સરખો છે. અને એ અને સીમાં પણ એક જ ઘટક સરખો હોય, એ ઘટક સરખો છે એવું લઈ લીધું. તો જુઓ, એ છેદ બી તરીકે આપણને બી મળ્યા, 5 નથી. બી છેદ સી તરીકે આપણને સી મળ્યા, એ પણ 5 નથી. એવી જ રીતે એ છેદ સી તરીકે પણ આપણને એ મળ્યા, એ પણ 5 નથી. પરંતુ ત્રણેયનો છેદ આપણે વિચારીએ છીએ તો એ બી છેદ બીસીડી છેદ એસીએફ, તો ત્રણેયનો છેદ કેવો મળે છે? 5 મળે છે. તો મિત્રો, આ એક ઉદાહરણ આપણે લીધું છે. આવા જ અન્ય ઉદાહરણો પણ તમે સમજી શકો છો, વિચારી શકો છો. તો અહીંયા સ્વાધ્યાય 1માં આટલું હતું. મિત્રો, બહુ વિકલ્પિક પ્રશ્નો છે અહીંયા. એને જો તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી હોય તો અહીંયા આપેલા 9 વિકલ્પિક પ્રશ્નો અને એવી જ રીતે અહીંયા આપેલા 10 થી 25 સુધીના વૈકલ્પિક પ્રશ્નોનો તમે અભ્યાસ કરી શકો છો. ઓકે, તો મિત્રો, આ ચેપ્ટરમાં આટલું છે. આશા રાખું છું કે ચેપ્ટરમાં તમને ખૂબ મજા આવી હશે અને ખૂબ સમજણ પણ પડી હશે. જો કોઈ ટોપિક નથી સમજાતો તો એ વિડીયોને પુનરાવર્તન કરીને જોવાનો પ્રયત્ન કરો. તો એક વખત નહીં તો 2 વખત, 2 વખત નહીં તો 3 વખત તમે વિડીયો જોશો એટલે આપોઆપ એ ટોપિક સમજાઈ જશે. બરાબર છે? અને દાખલાઓનું જેટલું પુનરાવર્તન કરશો એટલું તમને વધારે આવડશે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 2નો અભ્યાસ કરીશું. જો વિડીયોને શેર ન કર્યો હોય તો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.